કેમ છો તમે? તો સૌપ્રથમ બધાને હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ ફ્રેન્ડ્સ. હું આવ્યો છું કચ્છમાં આઈના મહેલ અને પરાગ મહેલમાં અને અહીંયા ખૂબ મજા આવે છે. તમે જોઈ શકો છો આઈના મહેલ અને પરાગ મહેલ ખૂબ જ સરસ છે ફ્રેન્ડ્સ. આ છે મારા મમ્મી અને આંટી જે પાછળ ધીમે ધીમે ચાલતા ચાલતા આવે છે. તો ચાલો તમને પરાગ મહેલ બતાવો. તો ફ્રેન્ડ્સ અત્યારે પરાગ મહેલમાં છીએ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. ચલો પરાગ મહેલ બહાર ફ્રેન્ડ્સ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. મસ્ત ચાલે છે જે તમને હું દેખાડું ફ્રેન્ડ્સ. તો આ કઈનો કચ્છ છે તો એનો કઈ પ્રોગ્રામ છે એનો કઈ તો અહીંયા ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ. આ છે આખું મહેલ આઈના મહેલ અને પરાગ મહેલ ફ્રેન્ડ્સ. તો તમે તો ચાલો નેક્સ્ટ સાથે બેસતા અને રિલેક્સ. અહીંયા સૂતા હતા રાણીઓ સાથે અને રિલેક્સ છે. આનો બેડરૂમ કરવાના ફોટો ખીચી. અમે અત્યારે પરાગ મહેલથી નીકળી જાય છે અને અમે જઈએ છીએ આઈના મહેલ તરફ જવા. તો અહીંયા દાદીમાં તો અહીંયા ખૂબ સારો હતો મહેલ પરાગ મહેલ. બહુ મજા આવી જોઈને. તો હવે અમે બહારની તરફ જઈએ છીએ. ચલો ગયો છું અને ખૂબ જ મજા આવી. તો હવે અમે થોડી શોપિંગ કરશું. જોવો અહીંયા મમ્મીને શોપિંગ કરે છે. શોપિંગ મસ્ત. આંટી અહીંયા શોપિંગ કરે, મમ્મી અહીંયા શોપિંગ કરે. તો ચલો અમે શોપિંગ પતાવીએ અને પછી તમને કરીએ સ્ટાર્ટ વિડીયો પાછો. ચલો બાય ફ્રેન્ડ્સ. બરાબર. અહીંયા કાર પાર્કિંગ કરી દીધું છે. કાર પાર્કિંગ કરી અને હવે અમે આવી ગયા છીએ ટિકિટ ઘર પર. અમે લોકો આવી ગયા છે વિજય વિલા પેલેસમાં અને અહીંયા થોડું ચાલવું પડે એમ છે એટલે થોડા ચાલીએ છીએ. બધા આગળ ચાલે છે. આન પપ્પા મમ્મી પાછળ પાછળ ચાલુ છું. એન્ટ્રી અમે લઈ લીધી છે. થોડું ચાલવું પડે એમ છે તો ચાલો. અહીંયા ગાડી બી હતી પણ એમાં બહુ ટાઈમ લાગે એટલે અમે બેસા નહીં એમાં. પછી ક્યારેક પાછા આવશું ત્યારે પાછા બેસશું હે ને આંટી? તો ચલો અંદર જઈને મળીએ. પેલેસ અહીંયા સારા સારા બધા જ ફર્નિચરો રાજાના સમયના. અહીં અમને ફ્રેન્ડ્સ ખૂબ મજા આવી રહી છીએ. આયરા મમ્મી મમ્મી હાય કરો. હાય. તો ફ્રેન્ડ્સ આ એ સમયનો સિંહ એ સમયના. તો હીરા આંટી હાય કરો. ફ્રેન્ડ્સ ધીમે ધીમે આગળ જઈએ છીએ. ખૂબ સારો છે. 70 રૂપિયાની કઈ ટિકિટ હતી અને અહીંયા જો રિયલ સિંહ છે પણ પેક કરેલો છે એના હાડકા દીપડો
અંકલ ને અહીંયા જોવે છે. તો આ એ સમય ડાઇનિંગ ટેબલ છે. અહીંયા રાજાઓને જમતા હતા. હા એ જમવા ફ્રેન્ડ્સ બહુ જૂનું જ છે, આમ તમને જોવાની મજા આવે એવું છે. ફ્રેન્ડ્સ આખો પાછળનો વ્યૂ છે. સૂર્યનો પ્રકાશ પડે. હું માંડવી બીચ ઉપરથી નીકળી ગયો છું અને હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો જો હાકેલા મમ્મી જવો કે અત્યારે બધા અમારો ભાઈ રાઈડ હું અને મારો ભાઈ રાઈડ કરીને આવ્યા કારની. અંકલ અને આંટી પહેલા આગળ સાફ કર કેમેરો સાફ. અંકલે કીધું તો હું કેમેરો સાફ કરીને આવી ગયો છું. પાછો તો જો રિયાનભાઈ ની મસ્કરી થાય છે અહીંયા. તો રિયાનભાઈ ની મસ્કરી થાય છે. જાંબુ લાવતો રિયાન ની મસ્કરી થઈ ગઈ. હવે મેં કાર તરફ જઈ રહ્યા છે. પપ્પા આગળ ચાલે. માંડવી મેગી ખાવી હોય, મકાઈ ખાવી હોય, પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, ચાટ, ટોટલ વસ્તુ તમને માંડવી બીચ પર ખાવા મળી જશે. અને પાણી બી ઓલમોસ્ટ તો મસ્ત છે. એવું એટલું બધું બી ખરાબ નથી. લોકો નાતા બી હતા, અમે લોકો તો નાયા નથી. તો જો અંકલે બધું કીધું. તમારે અહીંયા આવવું હોય તો આવી શકો છો તમે. તો ચલો પછી મળીએ. બાય ફ્રેન્ડ્સ. શું કરવું? નારિયેળ પાણી જોવો. નાસ્તાની પણ ફ્રેન્ડ્સ બહુ બધી દુકાનો છે. તમે આવી શકો છો માંડવી બીચ ઉપર. શોપિંગની પણ ઘણી બધી ફ્રેન્ડ્સ અહીંયા દુકાનો છે. પાણીપુરી ને પણ આજે બહુ ફોટા પાડ્યા, કાર રાઇડ્સ કરી, બધું જ કર્યું ફ્રેન્ડ્સ. આંટીને બહુ હતો શોખ ફોટા પાડો. મેં રીલ્સ પણ બનાવી માટે સ્પેશિયલ બનાવરાવી. એને બહુ જ હતો ફોટાનો શોખ. તો આજે એનો પૂરો થઈ ગયો એ ફોટાનો શોખ ફ્રેન્ડ્સ. તો ચલો આજે અમે આ કાર રાઇડ કરી. મજા આવી. મેં ચલાવી હતી કાર, મેં ચલાવી હતી. તો ચલો કારમાં જઈને મળીએ આપણે. બાય આંટી. તો ફ્રેન્ડ્સ માંડવી બીચથી થોડા દૂર છે કાર પાર્કિંગ. અહીંયા પાસે પણ હતું, અમને ખબર નહીં હતી એટલે મેં થોડું દૂર મૂક્યું. હવે નેક્સ્ટ ટાઈમ આવશું તો અહીંયા પાસે જ મૂકશું. 1 કિલોમીટર જેવું ચાલવાનું છે ને આંટી? 1-1.5 કિલોમીટર જેવું ચાલવાનું છે. જો ભાઈ દાદા બોલ્યા ચાલવાની તો મજા જ આવે ફ્રેન્ડ્સ. જો મમ્મીને લગન ચાલે છે, એકદમ થાકી ગયા છે. ત્યાં બહુ બેઠા અમે બીચ ઉપર, મજા આવી. પણ એમ છે તો થોડી ચાલી લઈએ. જો દાદીમાં બી કહે છે બહુ મજા આવી. તો ચલો ફ્રેન્ડ્સ થોડું ચાલી લઈએ આપણે. રિયાનું તો કાંઈ નથી કહેતો. ક્યાં ને આજે બહુ મજા પડ્યા. ઊંટ ઉપર બેઠો એ 2 વાર કાર રાઈડ કરી.
બીજું શું કર્યું રિયાન? ઊંટ કેમલ ઉપર બેઠો હે ને રિયાન? બેઠો ને કેમલ ઉપર? કાર ઉપર કેટલી વાર બેઠો? 2 વાર. વાવ ફ્રેન્ડ્સ, હું એક જ વાર બેઠો ને એક મેં ચલાવેલી કાર. કેમલ ઉપર નહીં બેઠો, મને બીક લાગે થોડી. રિયાન બેઠેલો, આંટી અને અંકલ બેઠેલા કેમલ ઉપર. તો ફ્રેન્ડ્સ થોડું હજી ચાલી જઈએ ચાલવા. બંને બાજુ ફ્રેન્ડ જંગલ જ છે. પબ્લિક થોડું વધારે આવે ફ્રેન્ડ્સ અહીંયા. જો દાદી બી કહે છે બહુ મજા આવી, તો જરૂર એકવાર અહીં આવજો. ફેમિલીમાં આવજો, બહુ જ મજા આવશે. માંડવી બીચ બેસવા માટે કઈ ઘરેથી જ લાવજો. હા. તો ફ્રેન્ડ્સ આપણે આંટીને પૂછી, આંટીને કેવી મજા આવી અહીંયા બીચ ઉપર આવીને. તો આંટી થોડું કહેશો કેવી મજા આવી? બહુ જ મજા આવી, કેમલ ઉપર બેઠીને કેવી મજા આવી? જબરજસ્ત. તો કેમલ પાછું રાઈડની અહીંયા તો કઈ વાત જ નહીં થાય. પાછું અહીંયા આવવા જેવું છે કે નથી? ડેફિનેટલી પાછા આવીશું. ઓકે તો ચલો નાના ટકાને પૂછ્યું, સોરી રિયાનને. એમાં એકચ્યુઅલીમાં એવું છે ને કે રિયાનનું પહેલેથી નામ છે ને ટકો પડી ગયું હતું. અમે ઘરમાં એના બધા ટકો જ કહેતા હતા. હવે થોડું એવું નહીં કેવું જોઈએ, રિયાનને પૂછીએ. તો રિયાન, તને કેવી મજા આવી? બહુ જ મજા આવી. એને તો મજા જ આવે ને એટલો ખર્ચો કર્યો હતો. 2 વાર કાર ઉપર બેઠો, 200 રૂપિયા આવે, અને કેમલ ઉપર બેઠો, હે ને રિયાન? તો પછી ફ્રેન્ડ્સ એને તો મજા જ છે. તો ફ્રેન્ડ્સ ધીરે ધીરે ચાલતા ચાલતા અમે પહોંચી ગયા છે પાર્કિંગમાં. પપ્પા તમને કેવી મજા આવી? બહુ મજા આવી. તો પછી ફ્રેન્ડ્સ અંકલ કાર લેવા ગયા છે, અમે પાર્કિંગમાં પહોંચી ગયા. અંકલ જાય છે તો જઈએ ડાયરેક્ટ કારમાં. ફ્રેન્ડ્સ અમે પાર્કિંગમાં ઊભા છીએ અને અહીંયા બધા ઊભા છે અને અંકલ કાર લેવા ગયા છે. આવે છે અંકલ, આવી ગયા કાર લઈને અંકલ. તો ચલો કારમાં બેસી જઈએ ફ્રેન્ડ્સ. અમે લોકો આવી ગયા છે હોટલમાં. હોટલનું નામ મોટેલ કહો કે હોટલનું નામ હતું, હે ને મમ્મી? એવું જ કંઈ હતું ને નામ? હા, તો 7 સ્ટાર હોટલ છે, સારી છે, આવો જેવું છે. ભુજમાં જ છે અમારી જે હોટલ છે ને, ત્યાં જ છે, સેન્ટ્રોની અંદર છે ફ્રેન્ડ્સ. તો અંદર આપણે બેસીએ છીએ. આવી કોઈ હોટલ છે. તો આપણે ક્યાં છે ખબર? અહીંયા. તો ચલો ફ્રેન્ડ્સ, હું તમને ખાઈને મળું. આજ માટે એટલું જ. મળીએ આવતીકાલના બ્લોગમાં. બાય બાય. અમે લોકો કારમાં બેસી ગયા છે. રિયાન, મેં, દાદા, દાદી, મમ્મી, પપ્પા, અંકલ આગળ કાર ચલાવે. આજ માટે એટલું જ. મળીએ આવતીકાલે. બાય બાય.